સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદના કાગડાપેડમાં યુવકની હત્યા મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બાયો ચઢાવી છે। ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ સામે અલ્પેશ ઠાકોરે આ નિવેદન આપ્યું છે। ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓના કારણે આવી સ્થિતિ છે। આવા અધિકારીઓના કારણે જો સામાજિક તત્વોએ બેફામ બન્યા છે। હપ્તાખોરીના કારણે આવા તત્વોને પ્રોત્સાહન મળતું હોય છે। નશાખોરો સામે લડતો રહ્યો છું અને આગળ પણ લડતો રહીશ। આવા તત્વોને રોકવાની જવાબદારી એ અમારી સરકારની છે। અલ્પેશ ઠાકોરે મૃતકના પરિવાર સાથે મુલાકાત પણ કરી તો અલ્પેશ ઠાકોરે મૃતકના પરિવારને 1 લાખ રૂપિયા સહાયની જાહેરાત પણ કરી। આપણી જવાબદારી એ ચાહે પોલિટિશિયન હોય, ચાહે પત્રકાર હોય, ચાહે પોલીસ હોય, આ તમામ લોકોની જવાબદારી છે લોકોની સુખાકારી, લોકોને સુરક્ષા આપવી અને અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવી। એ મીડિયા પણ ત્રીજું નેત્ર છે। મીડિયાએ પણ ત્રીજું નેત્ર હંમેશા ખુલ્લું રાખવું પડે। નેતાઓ પણ જે બોલે છે તો નેતાઓએ પણ હંમેશા લોકોની પડખે ઉભા રહીને આવા અસામાજિક તત્વો સામે લડવું પડે અને પોલીસની જવાબદારી છે કે લાલ જે કાયદાની છે એ હંમેશા કરતી રહેવી પડે। પણ દુર્ભાગ્યપૂર્ણ એ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય, ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય તો આની સામે આપણે બધાએ ભેગા થઈને કામ કરવું પડે। હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી ચાલે છે, એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત છે, આ વાસ્તવિકતા છે। ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની નશાખોરી ના થાય। દારૂનો નશો હોય, કોઈ પણ પ્રકારનો નશો હોય, જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે, અનેક લોકો બરબાદ થાય છે, તો આની સામે વધારે ને વધારે કડક કાર્યવાહી થાય। હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આવનારી પેઢી એ નશાથી દૂર રહે। આ પ્રકારનું જે કંઈ ચાલે છે, હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ, તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનનો યુવાન હતો, પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ડરાવવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો। અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ। સરકાર કરી જ રહી છે, બસ લોકોએ પણ જાગવું પડશે ને સરકાર કરી જ રહી છે ને એ અમારી જવાબદારી છે। જો સરકારની જવાબદારી ફક્ત રોડ, રસ્તા, પાણી, ગટર, શિક્ષણ વ્યવસ્થા આપવાની નથી, એની સાથે સરકારે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી પણ અમારી જ છે। ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખૂબી નિભાવીશું। આજ મુદ્દે સંવાદદાતા મુકેશ આપણી સાથે જોડાયેલા છે। મુકેશ, કાગડાપેડમાં યુવકની હત્યા મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે, શું તેમણે કહ્યું? ધ્રુવિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ખાસ જે છે અમદાવાદ ના બુટલેગર સામે ઠાકોર જે અમદાવાદની અંદર ખાસ જે છે ઠાકોર યુવકની હત્યા બાદ જે છે અલ્પેશ ઠાકોર છે આજે મહેસાણા જે મૃતક યુવાન જે છે એમનું વતન જે છે ખાસ પાલાવાસણા હતું ને પાલાવાસણા ખાતે તેના બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા અને બેસણામાં ઉપસ્થિત રહીને અલ્પેશ ઠાકોરે ખાસ એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું, જેમાં અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે ખાસ ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓની હપ્તાખોરીના કારણે અસામાજિક તત્વો જે છે બેફામ બન્યા છે। અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ મથકમાં અસામાજિક તત્વો દ્વારા અલ્પેશ ઠાકોર નામના જે યુવકની જે છે હત્યા થઈ છે। ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા મૃતક પરિવારની મુલાકાત લઈને ખાસ પરિવારને 1 લાખની આર્થિક સહાય પણ જાહેર કરી છે। અને અલ્પેશ ઠાકોરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે કે રાજ્યમાં ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓના કારણે ક્યાંક હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય છે અને રાજ્યમાં ક્યાંક હપ્તાખોરી અને ગુનાખોરી ચલાવવામાં પણ આવે છે। ભ્રષ્ટ નેતાઓની અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત જે છે એ કહી શકાય આ મુદ્દે લડત આપી છે અને આપતો રહીશ। ખાસ અલ્પેશ ઠાકોરે નશાખોરો સામે લડતો રહ્યો છે અને લડતો રહેશે એવી પણ ખાસ વાત કરી છે। અને અમારી સરકાર હાલ સરકારની જવાબદારી છે ને લોકોની રક્ષા કરવાની છે અને એમાં સરકાર જે છે પાછી પાની કરી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય અલ્પેશ ઠાકોરનું સીધું જે કહી શકાય કે જે ભાજપના નેતા હોવા છતાં ક્યાંક નેતાઓ ઉપર પણ આક્ષેપ કર્યા છે અને સાથે સાથે જે કહી શકાય કે જે ક્યાંક ઢીલી નીતિ એટલે કે જે કહી શકાય કે જે ગુનાખોરી વધી રહી છે એની સામે યોગ્ય પગલા નહીં લેવાતા ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જી મુકેશ, જોડાવા બદલ આભાર આપનો। અને ન્યૂઝ વોલથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાયેલા છે। ધર્મેશ, કાગડાપેડમાં યુવકની હત્યા થઈ અને હવે એ મુદ્દે અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યા છે। દક્ષિણના ભાજપના ધારાસભ્ય અને ઠાકોર સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોર જ્યારે કાગડાપીઠના વિસ્તારમાં જે બુટલેગર દ્વારા જે હત્યા થયેલી છે એ યુવકના ઘેરે
શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા ત્યારે સાંત્વના આપવામાં તેમણે સહાય આર્થિક કુટુંબને કરી એ ફરજ રૂપે કરી, પણ એમના જે શબ્દો છે ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટ અધિકારી એ બહુ સૂચક કહી જાય છે. ધ્રુવી શાહ, સૌથી મહત્વની વાત એ છે કે દારૂની લડત સામે દારૂબંધીના સ્ટેટમાં ગુજરાતમાં બુટલેગર શબ્દ ફરિયાદમાં પણ ઉલ્લેખ કરવો પડે અને જે તે પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બને ને એક માણસનો ભોગ લેવાય અને એ માણસના જ્યારે સાંત્વના આપવા જ્યારે અલ્પેશ ઠાકોર પહોંચે છે ત્યારે એના જે શબ્દો સૂચક છે કે ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓને કારણે આવું બને છે, હપ્તા રાજ ચાલુ છે, હું લડતો હતો અને લડતો રહીશ. પરંતુ અલ્પેશ ઠાકોર પહેલા જેવા જે લડતા હતા એવી લડત પાછી માંડશે કે નહીં એ સવાલ આ સૂચક નિવેદનથી થઈ રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે સરકાર આ માટે આ પ્રવૃત્તિ ડામે એ માટે પ્રયત્નશીલ છે, છતાં આવા એક બુટલેગર બેફામ થઈને યુવકનો ભોગ લે અને ત્યાં સાંત્વના આપવા જ્યારે દક્ષિણના ધારાસભ્ય પહોંચે ગાંધીનગરના અલ્પેશ ઠાકોર ત્યારે આ નિવેદન સૂચક છે. એમને ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારી આ શબ્દ ફરીથી એકવાર બોલું છું અને એના અંતર્ગત એમણે આજે આ નિવેદન કર્યું છે, બહુ મોટું ગણી શકાય. હવે જોવાનું એ રહે છે કે પહેલા જેમ લડત ઉપાડી હતી એવી લડત આમાં અલ્પેશ ઠાકોર કરશે કે નહીં એ જોવાનું રહ્યું છે. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો. અમદાવાદના કાકરાપેટમાં યુવકની હત્યા મુદ્દે અલ્પેશ ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું છે. ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બાયો ચડાવી છે. ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ સામે અલ્પેશ ઠાકોરનું આ નિવેદન છે. ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓના કારણે જ આ સ્થિતિ છે, આ તેમણે તેમના નિવેદનમાં કહ્યું છે. આવા અધિકારીઓના કારણે જ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. હત્યાખોરીના કારણે આવા તત્વોને પ્રોત્સાહન મળતું હોય છે. હું નશાખોરો સામે લડતો રહ્યો છું અને આગળ પણ લડતો રહીશ. આવા તત્વોને રોકવાની જવાબદારી અમારી સરકારની છે. અલ્પેશ ઠાકોરે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અલ્પેશ ઠાકોરે મૃતકના પરિવારને આપી 1 લાખ રૂપિયાની સહાય પણ. પરંતુ અલ્પેશ ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું છે. તેઓએ પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી, તો અસામાજિક તત્વોની વાત કરી હતી, પરંતુ આ બધામાં તેમનું નિવેદનમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. એટલે કે આડકતરો ઇશારો નેતાઓ અને અધિકારીઓ પર પણ તેમણે કરી દીધો છે કે તેમના દ્વારા જ આ અસામાજિક તત્વોને પ્રોત્સાહન મળે છે. હું નશાખોરો સામે લડતો રહ્યો છું અને આગળ પણ લડતો રહીશ તેવું પણ તેમણે કહ્યું છે. કારણ કે તેમના નિવેદનમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓના કારણે સ્થિતિ એ બગડી રહી છે.